ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। વિડીયોમાં આગળ વધીએ એના સૌથી પહેલાં જાણી લો કે જીપીએસસી તરફથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ 4 નવી અપડેટ આવી છે, જેમાં ડીવાયએસઓની પ્રિલિમ્સની એક્ઝામ કન્સેન્ટ ફોર્મ ભરવા બાબત પણ નોટિફિકેશન આવી છે। મોડી રાત્રે ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે। જીએસએસબી તરફથી એક ભરતી છે જેની જગ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે। જીએસઆરટીસી ભરતી તરફથી ગુડ ન્યૂઝ નથી પરંતુ બેડ ન્યૂઝ આવ્યા છે। ડીવાયએસઓ મામલતદારની પરીક્ષાની તારીખ પ્રિલિમ્સ જાહેર થઈ છે, કન્સેન્ટ ફોર્મ પણ ભરાવાના શરૂ થશે એ બાબત વિડીયો બનાવ્યો છે, એકવાર જોઈ લેજો। જાહેરાત ક્રમાંક 240 જીપીએસસી ક્લાસ 1-2ની મેન્સ એક્ઝામની તારીખ જાહેર થઈ છે। તો મેન્સ એક્ઝામના ફોર્મ જીપીએસસીની વેબસાઇટ પર શરૂ થશે, ઉમેદવારો જરૂરથી એના સૂચના સમજી લે। આગળ વધીશું। જુલાઈ 2024ની મોટી ભરતી 14 કેડરોમાં ભરતીની જાહેરાત આવી છે। જાહેરાત ક્રમાંક 126 ફોર્મ ભરાય ન બાકી ઉમેદવારો ફાર્માસિસ્ટની લાયકાતમાં ખૂબ જ મોટો ફેરફાર થયો છે। ડેટા એન્ટ્રી ઓપરેટરની નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભરતીની જાહેરાત આવી છે। ફક્ત ગુજરાતીઓ માટે 1160 જગ્યા ઉપર કાયમી ભરતીઓની જાહેરાત એકવાર જરૂર સમજી લે। વિદ્યાસહાયક ભરતી ન્યૂઝ ટુડે વિદ્યાસહાયક ભરતી 2025 ઓફિશિયલ નોટિફિકેશન ફાઇનલી દોસ્તો આવી ગઈ છે। જે ઉમેદવારો વિદ્યાસહાયક ભરતીની ન્યૂઝની રાહ જોઈને બેઠા છે એવા ઉમેદવારો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટ ફાઇનલી આજ રોજ આવી ગઈ છે। ડિટેલમાં સમજીશું। એના પહેલાં વિદ્યાસહાયક ભરતીને રિલેટેડ તૈયારી કરતા ઉમેદવારો આપણા પ્લેટફોર્મ પર જરૂરથી જોઈન થઈ જાય। વિદ્યાસહાયકની ઓફિશિયલ વેબસાઇટ vsb.dpegujarat.in હોમવાળા સેક્શનમાં તમે જશો તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં મહત્ત્વપૂર્ણ અપડેટ મળશે દોસ્તો। તમને સ્ક્રીન પર સ્ક્રોલ કરીને નીચે જશો તો જમણી બાજુ ન્યૂ એક રેડ કલરનું લબોક ઝબોક થાય છે દોસ્તો, ત્યાં અપડેટ જોવા મળશે કે ધોરણ 1 થી 5ના જિલ્લા પસંદગી કરેલ ઉમેદવારો માટે અગત્યની સૂચના છે। એના પર ક્લિક કરવાથી તમને ઓફિશિયલ નોટિફિકેશન ઓપન થશે। ઓફિશિયલ નોટિફિકેશન દોસ્તો જે ઓપન થશે એના અંદર સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હશે। સૌથી મોટા તો સબ્જેક્ટ છે કે વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ના ઉમેદવારો માટે અગત્યની સૂચના છે। સૂચનાઓ શું છે તેની તરફ આગળ વધીએ। વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ના ઉમેદવારો કે જેઓએ જિલ્લા પસંદગી કરેલ છે અને જિલ્લા કક્ષાએ શાળા સ્થળ પસંદગી અને નિમણૂક આપવા માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા અલગથી સૂચના આપવામાં આવશે તેમ તેઓના જિલ્લા પસંદગી પત્રમાં જણાવેલ હતું। તો વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ના ઉમેદવારોને જિલ્લા કક્ષાએ શાળા સ્થળ પસંદગી અને નિમણૂકની પ્રક્રિયા 17 જુલાઈના રોજ સવારે 10 કલાકે આપને ફાળવેલ જિલ્લા નગર શિક્ષણ સમિતિ ખાતે તેની સામે દર્શાવેલ સ્થળે બિનચૂક ઉપસ્થિત રહેવાનું રહેશે। ઉપરોક્ત તારીખ અને સમય ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારો શાળા સ્થળ પસંદગી અને નિમણૂક માટે પાછળથી કોઈ હક દાવો કરી શકશે નહીં। આ સિવાય અન્ય કોઈ રીતે જાણ કરવા આપવામાં આવશે નહીં। વિદ્યાસહાયક ભરતી વર્ષ 2024ના ઉમેદવારો માટે ખાલી જગ્યાઓની યાદી 16 જુલાઈ 2025ના રોજ જે તે જિલ્લા નગર શિક્ષણ સમિતિના નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવનાર છે। તો આ અપડેટ ગઈકાલ 14 જુલાઈના રોજ આવી હતી। અહીંયા દરેક જિલ્લાની સામે જિલ્લા શિક્ષણ સમિતિનું નામ, ધારો કે અમદાવાદ છે તો શાળા પસંદગીનું સ્થળ છે એ સમય તમારે હાજર રહેવાનું છે। પ્રથમ માળ કોન્ફરન્સ રૂમ, જિલ્લા પંચાયત, લાલ દરવાજા, અમદાવાદ। એ જ રીતથી વડોદરા, રાજકોટ જેટલા પણ જિલ્લાઓ છે દરેકની સામે જે તે એડ્રેસ લખેલું છે। તો જે તે એડ્રેસની સામે તમારે દોસ્તો હાજર રહેવાનું છે અને હાજર રહેવાનું જે અહીંયા અપડેટ છે તે લખવામાં આવી છે। અહીંયા જે અપડેટ છે એ પ્રમાણે ખાલી જગ્યાઓની યાદી 16 જુલાઈના રોજ જે તે જિલ્લા નગર શિક્ષણ સમિતિના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે, તે તમારે જોવાનું છે। આ ઉપરાંત તમારે 17 જુલાઈ 2025ના રોજ સવારે 10 કલાકે આપને ફાળવેલ જિલ્લા નગર શિક્ષણ સમિતિ ખાતે તેની સામે દર્શાવેલ સ્થળે બિનચૂક ઉપસ્થિત રહેવાનું રહેશે। તો આ છે વિદ્યાસહાયક ભરતી ન્યૂઝ ટુડેની મહત્વપૂર્ણ અપડેટ નોટિસ। આજની વિડીયોમાં આટલું રાખીએ છીએ, ફરીથી મળીશું કોઈ એક વિદ્યાસહાયકની નવી અપડેટ સાથે। ત્યાં સુધી ગુડ બાય।